કેશોદ પોલીસે કોલેજ રોડ પરથી 6 જુગારીઓને ₹14,780 સાથે ઝડપી લીધા હતા। જૂનાગઢ ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની શિબિર ચાલતી હોય ત્યારે વીવીઆઈપી અને વીઆઈપી નેતાઓની પદાધિકારીઓ કેશોદ એરપોર્ટથી મોટર માર્ગે આવતા જતા હોય ત્યારે કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરની સૂચનાથી પ્રોહિબિશન અને જુગાર ધારાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું। ત્યારે કેશોદ પોલીસને માહિતી મળી હતી કે કોલેજ રોડ પર ગાયત્રી મંદિર સામે લાઇટના અંજવાડે રૂપિયાની હાર જીતનો 3 પતિનો જુગાર અમુક કિસ્સામાં રમી રહ્યા છે। કેશોદ પોલીસ દ્વારા પંચોને બોલાવી માહિતીના સ્થળે પહોંચતા લાઇટના અંજવાડે ગોળ કુંડાળો કરી રૂપિયાની હાર જીતનો 3 પતિનો જુગાર રમતા હોય પોલીસને જો આગા પાછા થતા જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ હાથ ધરવામાં આવતા ચનાભાઈ લખમણભાઈ કોડિયાતર ઉંમર વર્ષ 40 રહેવાસી એરપોર્ટ રોડ, દીપકભાઈ મહેનતભાઈ કિદખેડિયા ઉંમર વર્ષ 38 રહેવાસી ગાયત્રી મંદિર સામે, હિતેશભાઈ દિનેશભાઈ ગોસ્વામી ઉંમર વર્ષ 39 રહેવાસી ગાયત્રી મંદિર પાસે, પરેશભાઈ વિરમભાઈ મોકરિયા ઉંમર વર્ષ 35 રહેવાસી ગાયત્રી મંદિર પાસે, વિનેશભાઈ જીવાભાઈ મરડ ઉંમર વર્ષ 42 ગાંધીનગર સોસાયટી, દિનેશભાઈ દેવશ્રીભાઈ બાલસ ઉંમર વર્ષ 30 રહેવાસી ડીપી રોડ કેશોદવાળાને રોકડ ₹14,780 સાથે ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કેશોદ પોલીસને જુગારની રેડ દરમિયાન અંગ ઝડપતી વખતે મોબાઈલ ફોન કે વાહન સહિત કોઈ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવી ન હતી। જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।